સો હેલો ગાઈઝ, આપણે નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે અત્યારે જઈએ છીએ હવે મિત્રો અહીંથી બીજે ફરવા માટે. અહીંથી જઈએ છીએ આપણે ગળધરા. કેવું આપણી જોડે છે રાહુલભાઈ. સવારમાં ગયા હતા આપણે ક્યાં કંકાઈ માણેશ, અને હવે અત્યારે જઈએ છીએ સફારી પાર્ક અને ગળધરા. તો ચાલો જઈશું અને પછી સાંજે જાઉં આપણે હાવજ જોવા. તો હેલો એવરીવન, જો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અત્યારે ગળધરા ખોડિયારમાં દર્શન કરવા માટે. ત્યાં આપણે ઓલરેડી જઈ આવ્યા છીએ 2-3 વાર તો, અને પાછા જઈએ અને ત્યાંથી જશું આપણે ડાયરેક્ટ વાડીએ રાહુલભાઈની. ત્યાં જો સિંહ મળશે જોવા તો તમને પણ બતાવીશ. પહોંચી ગયા ફાઇનલી આપણે મિત્રો ધારીથી આગળ જવાનું છે ગળધરા ખોડિયારમાં દર્શન કરવા, અને ત્યાં જવું આપણે સફારી પાર્ક ફરવા. આપણે રાઇડિંગ ગેર કાંઈ પહેરીને આવ્યા નથી, ખાલી હેલ્મેટ પહેરેલું છે. તો ગાઈઝ ફાઇનલી જો આપણે પહોંચી ગયા ધારીથી 3-4 કિલોમીટર આવશો એટલે અહીંયા એક પાટીઓ આવી જાય 4 કિલોમીટર. હજી ડેમ તો ખાલી છે, ખોડિયાર ડેમ. જોઈએ હવે જે હોય તે. જો ફેમિલી પાછું અહીંયા આવી ગયું છે પાટિયું. જો અહીંથી જવાનું છે ફેમિલી, અહીંથી ડાબી સાઈડ છે 1.5 કિલોમીટર ખોડિયાર ડેમ. આંબળી અહીંથી સીધું 3 કિલોમીટર, અને આંબળી સફારી પાર્ક પણ અહીંયા જ આવેલો છે ફેમિલી. તમે 1 કિલોમીટર અહીંથી આગળ જાઓ એટલે આપણે જમણી સાઈડમાં આવી જાય સફારી પાર્ક. અહીંયા આવી ગયો છે સફારી પાર્ક આંબરડી, અને પહેલાં આપણે જાઉં આપણે દર્શન કરવા માટે ખોડિયારમાંના, પછી આવીએ પાછા. અહીંયા ગેટ બનાવ્યું બીજું. સો હેલો એવરીવન, જો ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ગળધરા ખોડિયાર ડેમ. તો અત્યારે હું ઊભો છું મિત્રો ફેમિલી. અત્યારે આ ડેમની રસ્તો છે ડેમની ઉપર. જો આ છે મિત્રો ખોડિયાર ડેમ. હજી તો ભરાણો નથી, ઘણો ખાલી છે. સો ગાઈસ, જો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા ગળધરા. સો હેલો ગાઈસ, જો ફાઇનલી આપણે પહોંચી ગયા ખોડિયાર માતાના દર્શન કરવા માટે ગળધરા મિત્રો. તમે મારી પાસે જોઈ શકતા હશો મિત્રો, આપણી પાસે ગેટ છે ખોડિયાર માતાનો. તો ચાલો મિત્રો જઈએ દર્શન કરવા, તમને પણ કરાવું. જો મિત્રો અહીંયા આવેલો છે, ચાલો મિત્રો જઈએ દર્શન કરવા. જો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા ખોડિયારમાંના દર્શન કરી લીધા છે. અને જો મિત્રો અહીંયા આવેલો છે આ ડેમ. જો અત્યારે હજી ભરેલો નથી. અને અહીંયા આવેલું છે આ મંદિર ખોડિયાર માતાનું. ચાલો હજી હું તમને દર્શન કરાવ્યું મિત્રો નીચે જ્યાં પાણીનો ધોધ પડે. તો બનાવી લેજો વિડીયોમાં. આપણે મસ્ત દર્શન થઈ ગયા છે. અત્યારે તો ટ્રાફિક પણ ઓછું છે. તો ચાલો અત્યારે જઈએ પાણી પીવા. પહેલાં કેવું છે પાણી? તો ફેમિલી અત્યારે જઈએ છીએ આપણે નીચે જે જૂનું સ્થાનક છે ખોડિયાર માતાનું ત્યાં, અને ત્યાં આવેલો છે એક ધરો અને વોટરફોલ, પાણીનો ધોધ છે અહીંયા. તો હું તમને બતાવું. તો આપણે જઈએ છીએ. આપણે પહોંચી ગયા અત્યારે નીચે ગળધરા, આપણે જે ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન છે ત્યાં. તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવું. તો મિત્રો આ છે અહીંયા ગળધરાનું જે પ્રાગટ્ય સ્થાન છે ખોડિયાર માતાનું તે.
ચાલો મિત્રો અહીં થોડા નીચે જઈએ, વોટરફોલ એકાદો ફોટો પાડીએ અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશું. તો ફેમિલી જો અહીંયા છે આ ગુનો, અને અમારે છે એક નથવાળી, સોનાની નથવાળી એક મગર રહે છે. જે ભાગ્યશાળી માણસ હોય એને દર્શન દે છે એવું. આની અંદર રહે છે મગર, સોનાની નથવાળી. જો ફેમિલી અહીંયા કેટલા કોઈન વેસ્ટ કરે છે. જો અહીંયા જોયું મિત્રો, આ કોઈન ખોટા વેસ્ટ થાય કે નહીં એ કોમેન્ટ કરીને કહેજો મને. કરવા જોઈએ કે ના કરવા જોઈએ. મસ્તીનું મંદિર બની ગયું અહીંયા તો. સો ફેમિલી જો ફાઇનલી આપણે ગળદરા દર્શન કરીને હવે જઈએ છીએ આ સફારી આંબડી સફારી પાર્કમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આઈ હોપ કે તમને પણ આ લોકેશન સારું લાગ્યું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મને. તો ચાલો મિત્રો જઈએ હવે આપણે સફારી પાર્ક. જો અહીંયાથી નજીક હશે, કંઈક 1.5 કિલોમીટર જેટલું છે. જો અહીંયા આગળ જ છે. તો ચાલો જઈએ આંબડી સફારી પાર્ક. આ છે એનો પહેલો ગેટ ને આગળ છે મેન ગેટ. તો આપણે જવાનું છે ત્યાં. ચાલો અત્યારે પહોંચી ગયા છે મિત્રો આંબડી સફારી પાર્કમાં. જો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો. ચાલો આપણે જશું ને. ચેક ધ સાઉન્ડ ગાઈઝ. આ છે આંબડી સફારી પાર્ક. ચાલો જઈએ. અને હું કેટલા ટિકિટ છે, કેટલા વાગ્યે બસ ઉપડે હું તમને કહીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો જઈએ પહેલા. સો ગાઈઝ આપણે પહોંચી ગયા ફાઇનલી સફારી પાર્કમાં. જો અહીંયા રહ્યું છે ટિકિટ બારી. જવું પૂછવો ને, આ મેપ બતાવી દઉં. 19 જગ્યાઓ છે આમાં. તો મિત્રો જો તમારે નવરાઈ હોય તો તમે વાંચી લેજો. આ છે આનો આખો ટોટલ મેપ. આખો મેપ છે આ. તો આમાં આપણને ફરવા ક્યાં લઈ જાય બસ? જંગલ કયું? મેન જંગલ પેલું. આ છે જંગલ. હે ચાલો ટિકિટ બારી જાય. ચાલો મિત્રો જઈએ પહેલાં ટિકિટ બારીનું પૂછો કેટલા વાગે બસ ઉપડે, શું ટિકિટ છે. જો ફેમિલી આ છે અહીંયા ટિકિટનો ભાવ, તમે જોઈ લેજો. તો ફેમિલી જો અહીંયા આપણે સફારી પાર્કમાં અત્યારે ફરીએ છીએ. જોકે આમને ફરવાની જાય ટિકિટ નથી. જો તમારે સફારી પાર્ક એટલે બસમાં જવું હોય તો ટિકિટ છે 150 રૂપિયા છે. તો ચાલો મિત્રો અત્યારે ફરીએ. જો 15-20 જણા થાય તો કીધું કે બસ જશે, નહીંતર તો નહીં જાય એવું કીધું છે. કંઈ નહીં, મેં કીધું એટલા માટે ફરી લઈએ. ફેમિલી ફાઇનલી આ છે સફારી પાર્ક અંદરનો કંઈક નજારો છે. જો આ બધું ફરી છે અહીંયા તમારે ફરવું હોય તો. અને તમારે હાસા સિંહ જોવો હોય તો 150 રૂપિયા ટિકિટ દેવાની, એ બસ લઈ જાય. આપણી સામું જોઈ રહ્યો ગાઈસ, કેસે હો? બઢિયા. સોજાઓ આરામ કરો. હા થોડુંક લાગે છે, વાહે થાય એવું છે ભાઈ. મસ્ત છે અહીંયા ફરવાનું છે. આ ફ્રીમાં છે ફરવાનું. બસ જોવી અમને ઓલા ભાઈ કીધું કે અહીંયા કે તમે વેટ કરો, માણસો થાય તો કે લઈ જાઉં. અમે વેટ નથી કરતા, અમે રખડવા આવીએ વાંધે. આગળ હું તમને છે ને હાથી જેવડે હાવ જ બતાવું. હાથી કરતા મોટા છે. કા અહીંયા છે સારું. અહીંયા તો ફોટો નહીં આવે. ગાઈસ આંબરડી સફારી પાર્ક. જો ગાઈસ અહીંથી જાય છે આ સફારી પાર્કની બસ, અહીંથી જાય છે અંદર. તો ફેમિલી આ સવારે આપણને મળ્યા હતા અહીંયા. અને અમે આંબાડી સફારી પાર્કમાં આવ્યા તે પાછળ કહે છે કે અમે સાયકલ લઈને આવ્યા. આ શું ગયો? સો ગાઈસ જો ફાઇનલી આપણે અંદર સફારી પાર્કમાં ફરીને આવતા રહ્યા. આપણે બસમાં તો કાંઈ ગયા નહીં. એમાં આ ટિકિટ તો 150 રૂપિયા લખેલી હતી. જો આ ભાઈ આપણને છે ધારીથી અહીંયા આવ્યા સાયકલો લઈને. આ સ્પેશિયલ અમારી પાછળ આવ્યા હતા બંને ભાઈ. શું નામ તમારું? આ ભાઈ તો સવારે મળ્યા હતા. અત્યારે આવ્યા છે ધારીથી આવ્યા. કેટલા કિલોમીટર થાય અહીંથી?
જો ફેમિલી 7-8 કિલોમીટર સાયકલ લઈને અહીંયા આવ્યા મારી પાછળ. અમને જોઈ ગયા હતા તારીમાં. ચાલો મળીએ પછી. ચાલો અત્યારે સફારી પાર્કમાં અંદર ફરીને અને હવે જવાનું છે મિત્રો આપણે આ રાહુલભાઈના વાડીએ જવાનું છે મિત્રો આપણે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે મિત્રો 6:30. તો 6:30 શું તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 6 મિત્રો ને આપણે જવાનું છે રાહુલભાઈની વાડીએ. જાવું ને વાડીએ? તો મિત્રો જઈએ છીએ. જો કાંઈ તમને દેખાય તો દેખાડશું. વિડીયોમાં બને રહેજો, મજા આવશે. જો ફેમિલી ફાઇનલી આપણે અહીં પહોંચી ગયા. તો હવે નીકળશું આપણે ધારી. ધારી અહીંથી છે 3-4 કિલોમીટર. અહીંયા લખ્યું છે 2 કિલોમીટર. હા તો વાંધો નહીં, કાંઈ નહીં. આપણે ઘડીક બેહું ને ક્યાં આપણે દાદી કરીએ. ઘડીક વાર બેહીને તમારે અપલોડ થઈ જાય વિડીયો. ગાઈસ રિએક્શન તો મસ્ત આવે. હાંડિયા જાય. ચલો ગાઈસ, તો ફાઇનલી અભીના અમે રૂકે આપણે ઊભા છીએ અહીંયા ધારી. અને હવે આપણે જવાનું છે વાડીએ ભાઈ. સો ગાઈસ, જો ફાઇનલી આપણે નીકળી ગયા અહીંથી અને હવે જવાનું છે આપણે વાડીએ. જો ફેમિલી અહીંયા આવી ગયો છે લેહ લદ્દાખનો રોડ. ખાલી રોડ જ લેહ લદ્દાખ, બીજું બધું તો અહીંનું છે. ઓફરોડિંગ છે ને એટલે. જો મિત્રો વાડીના રસ્તા હોય છે આવા. અને જે આવા ડ્રાઈવર બને અહીંયા એક ક્યાંય પાછા ના પડે. શું કેવું? હા મિત્રો, જે અહીંયા બાઇક જે ચલાવતા હોય ને ડેલી, એ ડ્રાઈવર ક્યાંય પાછો ન પડે. પછી ઓફરોડિંગ હોય કે પછી જો ફેમિલી આપણે જઈએ છીએ વાડીના રસ્તે અને બાઇક ખતરનાક ઓફરોડિંગ છે. કોની યાર વાત કર લો. ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવ્યો વાડીએ. તો ફેમિલી જો ફાઇનલી આપણે પહોંચી ગયા વાડીએ. આ છે રાહુલભાઈની વાડી. એમાં વાવેલી છે માંડવી. તો ફેમિલી ફાઇનલી ચારે ફરતા ડુંગરા, અહીંયા વચ્ચે છે વાડી અને અહીંયા રહ્યો આ મેળો. અહીંયા સુવાની જે મજા આવે ભાઈ, અત્યારે મસ્ત પવન ચાલે છે, ફરતા ડુંગરા છે, જંગલ છે અને અહીંયા જે સુવાની મજા આવે અત્યારે ભાઈ નેક્સ્ટ લેવલ. મેળો છે અહીંયા અત્યારે મસ્ત. તો અહીંથી હવે જવાનું મન નથી થતું. તો ચાલો મિત્રો, હવે જઈશું સીધા ઘેરે અને આ વ્લોગને કરી દઈએ વાડીએ તે એન્ડ. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે તો ભાઈ બહુ રખી રહ્યા કા અમારે યારે હતા ભાઈ રાહુલભાઈ. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલ સવારે. ત્યાં સુધી મિત્રો બાય બાય.